બીવોક પછી જીપીએસસી યુપીએસસી થાય? હા, ડેફિનેટલી થઈ શકે. જેમ બીબીએ બીકોમ પછી તમે યુપીએસસી જેપીએસસી સ્ટાફ સિલેક્શન કમિશન કોઈ પણ એક્ઝામ આપી શકો, એ જ રીતે બીવોક પછી પણ તમે યુપીએસસી આપી શકો, જીપીએસસી આપી શકો, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, પીએસઆઈ ની એક્ઝામ આપી છે, તલાટી ની એક્ઝામ આપી છે. વધારે સારી બાબત એ છે કે બીવોક ના સિલેબસમાં અમે લાસ્ટ યરમાં લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને મેથેમેટિકલ એપ્ટિટ્યુડ આ 3 સબ્જેક્ટ છે ઓલરેડી એડ કરી દીધા છે કે જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટેના હોય. તો લાસ્ટ યરના વિદ્યાર્થીઓ જનરલી કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો પ્રિપરેશન કરતા હોય છે, એટલે અમે આ બધા સબ્જેક્ટ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, ઇવન આઈબીપીએસ બેન્કિંગમાં તમારે જવું હોય ગવર્નમેન્ટ બેંકમાં, તો એના માટેના સબ્જેક્ટ્સ અમે લાસ્ટ યરમાં એડ કરી દીધા છે ઓલરેડી. ફર્સ્ટ યરમાં તમને ફંક્શનલ ઇંગ્લિશ, કમ્પ્યુટર આ તો બધું આવી જ જાય છે, એટલે મેજોરિટી ઓફ જે જનરલ સિલેબસ છે ગવર્નમેન્ટ એક્ઝામ માટેનો એ તો બીવોકમાં જ કવર થઈ જાય છે. પછી તમારે એની ડેપ્થમાં તૈયારી કરવી હોય તો તમે કરી શકો.